ગધેથર મંદિર, ગધેથર લાલદા બાપુની જગ્યા. વેણો નંબર 2 ડેમ. આ જગ્યાએથી આવવાના પગથિયા. વેણો નંબર 2 ડેમ. ઉપર જાશું પછી ડેમનો નજારો જોશું. આ ગધેથર આવેલું છે, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. ઉપલેટાથી 15-16 કિલોમીટરના અંતરમાં છે. જામજોધપુર હાઈવે ઉપર, ઉપલેટા જામજોધપુર હાઈવે લઈએ એટલે કોલકી ગામ આવે, એના પછી ગધેથર. બહુ જગ્યા જોરદાર છે. ગાયત્રી આશ્રમ છે, લાલદા બાપુ. દર્શન કરવા લાયક જગ્યા છે, અવશ્ય દર્શન કરવા જોઈએ. આ વેણુ નંબર 2 ડેમ. જેમાં હજી પાણી છે. આખો ડેમ અત્યારે ભરેલો છે. ડેમ ઉપરથી પણ આવી શકીએ, અને આમ ફરીને આવવું હોય તો ઢાંક રાજપરા થઈને પણ આવી શકીએ, ખારચિયા થઈને. જે કોઈ જામજોધપુરથી આવતો હોય ખારચિયાથી ઢાંક રાજપરા થઈને આવી શકે. ઉપલેટાથી આવતા હોય કોલકી થઈને આવી શકે. જોવાલાયક જગ્યા છે, સ્થળ સારું છે. 26/2/26 ગાયત્રી આશ્રમે હવન છે, જે બહુ મોટે પાયે છે. ક્યાંયથી શ્રદ્ધાળુઓ આવશે. જેને આવવું હોય એને બધાને આમંત્રણ છે બાપુ તરફથી. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય મા ગાયત્રી.